બેંક નિફ્ટી વધારે પડતા લોકો બેંક નિફ્ટીમાં રૂપિયા ગુમાવતા હોય છે, કારણ કે બેંક નિફ્ટી ગેપ અપ ખુલતી હોય છે, ગેપ ડાઉન ખુલતી હોય છે, સાઇડવે ચાલતી હોય છે. તો ચાલો આપણે જોઈએ 2024નો બેંક નિફ્ટીનો ગ્રાફ, અને આપણે જોઈએ તમે કઈ રીતે પ્રોફિટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આ બે પાર્ટીશન છે તે કોન્ટ્રાક્ટ સ્વિચ છે, એટલે કે જાન્યુઆરીનો કોન્ટ્રાક્ટ, ફેબ્રુઆરીનો કોન્ટ્રાક્ટ. તેવી રીતે આપણે અત્યારે 10 મહિના થયા છે, તો 10 મહિનાના કોન્ટ્રાક્ટને આપણે જોઈ લઈએ. જાન્યુઆરીના કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટી ટોટલ નીચે આવેલી છે, મતલબ કે સાઇડવે ચાલી નથી. બરાબર. હવે આપણે ફેબ્રુઆરીમાં જઈશું. ફેબ્રુઆરીના કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીએ ટોટલ 1, 2, 3 અને 4 ટ્રેન્ડ દીધેલા છે. ધ્યાન રાખજો, આ સાઇડવે નથી, આ 2-3 હજારના પોઈન્ટ છે, જે એક જ મહિનામાં તેને 4 વાર દીધેલા છે. તો તમારી પાસે એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ જેમાં તમારે ક્યારે કોલ લેવો, ક્યારે પુટ લેવો, અને ક્યારે ફ્યુચરમાં બાય કરવું અને ફ્યુચરમાં સેલ કરવું, તેમાં તમારી રણનીતિ કામ કરવી પડે. હવે આપણે માર્ચમાં જોઈએ. માર્ચમાં પણ તમે જુઓ, બેંક નિફ્ટીએ પહેલાં ઉપરનો ટ્રેન્ડ દીધો છે, પછી એક મોટો ટ્રેન્ડ નીચેનો દીધો છે, જેમાં કોઈ પણ વ્યક્તિએ જ્યારે પુટ લીધો હોય તો એનું 1 લાખના રોકાણે અહીંયા 4 થી 5 લાખનો પ્રોફિટ થાય છે ફક્ત એક જ મહિનામાં. પછી એપ્રિલમાં પણ તમે જોઈ શકો છો કે પહેલાં એણે ઉપરનો ટ્રેન્ડ દીધો છે, પછી એને નીચેનો ટ્રેન્ડ દીધો છે. બરાબર. મેમાં તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીએ ટોટલ કેટલા ટ્રેન્ડ દીધા છે? એક નીચેનો ટ્રેન્ડ દીધો છે અને એક ઉપરનો ટ્રેન્ડ દીધો છે. ફરીવાર આપણે જોઈએ, જૂન, જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ હતું 4 જૂને, ત્યારે પણ તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીએ પહેલાં એકદમ ડાઉન ટ્રેન્ડ દીધો અને ત્યારથી લઈને ધીરે કરતા એને અપ ટ્રેન્ડ દીધેલો છે. હવે જે મંથ છે જુલાઈ મંથ, તેમાં હું કહીશ કે તેણે એક સાવ નાનો એવો ટ્રેન્ડ દીધો છે, જેમાં કદાચ પુટ લેવાવાળાનું પ્રીમિયમ ઓગળી નહીં જાય, પણ એનો એ ભાવ રહેશે. અને ઓગસ્ટ મહિનો કમ્પ્લીટલી સાઇડવે ચાલ્યું છે. તો આનું મતલબ એવો નીકળે છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ બેંક નિફ્ટી એક ધારું ગમે તે બાજુ ટ્રેન્ડ દેતી હતી, સાઇડવે ચાલતી નહોતી. સપ્ટેમ્બરમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ ખૂબ જ મોટો ટ્રેન્ડ દીધો છે. ઓક્ટોબરમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ ખૂબ જ મોટો ટ્રેન્ડ દીધો છે. પણ એ પછી તમે જોઈ શકો છો કે ઓક્ટોબરમાં અત્યારે રિસેન્ટ જે ચાર્ટ છે તેમાં બેંક નિફ્ટી કન્ટિન્યુઅસ સાઇડવે ચાલે છે. તો તમારી પાસે રણનીતિ કેવી હોવી જોઈએ, તમારી પાસે સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ? તમારી પાસે એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જે આ જે પર્ટિક્યુલર એરિયા છે જેમાં બેંક નિફ્ટી સાઇડવે ચાલે છે, તેમાં તમારે કેટલા એસએલ હિટ થાય છે, કે તમે હજી હોલ્ડ કરેલા છે, તમારો એસએલ મોટો છે, તમે ટોટલ કેટલા ગુમાવો છો, અને આવો જ્યારે મોટો ટ્રેન્ડ આપે ત્યારે તમે ટોટલ તેમાં એ ટ્રેન્ડમાં ઊભા હો છો કે એ પહેલાં આવા ટ્રેન્ડમાં તમારા રૂપિયા ખાલી થઈ જાય છે, તે જોવાનું હોય છે. તો તેવી રણનીતિ જાણવા માટે આજે જ જોડાઓ સ્માર્ટ આર્ટ ટ્રેડર્સ ક્લબ. અમે લોકોની સામે લાઈવ ટ્રેડિંગ કરીને લાઈવ રૂપિયા બનાવીએ છીએ, તેથી લોકોને લાઈવ ખબર પડે કે ખરેખર ટ્રેડિંગ કેવી રીતે થાય છે. અને ટ્રેડિંગ સટ્ટો નથી. ટ્રેડિંગ એ લોકો માટે સટ્ટો છે જે શીખીને નથી કરતા. ટ્રેડિંગ એ લોકો માટે વરદાન છે જે લોકો શીખીને પુષ્કળ મહેનત કરીને કરોડો રૂપિયા કમાઈ શકે છે.